હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મકર સંક્રાંતિ સ્પેશિયલ 7 દાળનો ખીચડો બનાવીશું। એમાં આપણે ઘઉં લઈશું 1 વાટકી, 1 વાટકી જાર લઈશું, 1 વાટકી મગ લઈશું, 1 વાટકી ચોખા લઈશું, 1 વાટકી તુવેરની દાળ લઈશું, 1 વાટકી ચોળા લઈશું અને થોડા સિંગદાણા, તલ અને અજમો લઈશું। આપણે સૌપ્રથમ અહીંયા ઘઉં, જાર, મગ, કઠોળ જે આપણે લીધું છે એ બધું અત્યારે પલાળી દઈશું। કઠોળને આપણે ઓવરનાઇટ પલાળી રાખીશું। આપણે એક તપેલીમાં ઘઉં અને જાર લઈશું, એને આપણે હવે પાણી રેડીને પલાળી દઈશું। બીજી તપેલીમાં ચોળા અને મગ લઈશું, એને પણ પલાળી દઈશું। હવે આમાં આપણે બીજી પ્રોસેસ મોર્નિંગમાં કરવાની છે, તે આપણે સ્ટેપ બાય સ્ટેપ બતાવીશું। તો ફ્રેન્ડ્સ, આપણે જે ઘઉં રાત્રે પલાળી રાખ્યા હતા, હવે એ ઘઉંને આપણે ઘઉં પલળી ગયા છે। હવે ઘઉં અને જારને આપણે બરોબર ધોઈ લઈશું અને પછી આપણે બાફવા મૂકીશું। તો આપણે ઘઉં અને જારને બરોબર ધોઈ લીધા છે। હવે એક આપણે કુકરમાં અંદર એડ કરી દઈશું। પછી એમાં આપણે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું। તમારે ક્વોન્ટિટી હોય એ રીતે તમારે અંદર પાણી એડ કરવાનું। હવે આપણે ઢાંકણ ઢાંકીને એને બાફવા મૂકી દઈશું। ઘઉં અને જાર બાફીએ એટલે એમાં 1 ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે। તમારે જે રીતે ક્વોન્ટિટી હોય એ સ્વાદ અનુસાર એડ કરવાનું અને થોડી હળદર એડ કરવાની છે। તો હવે આપણે આ રેડી થઈ ગયું છે। તેને આપણે ઢાંકણ ઢાંકીને 3 થી 4 વિસલ વગાડી લઈશું। ગેસ ઓન કરી કુકરને મૂકી દઈશું। હવે આપણે ખીચડા માટે અહીંયા આપણે વટાણા, લીલવાના દાણા અને તુવેરના દાણા લઈશું। પછી આપણે બરોબર ધોઈને એમાં એડ કરીશું। તો સૌપ્રથમ અહીંયા 1 વાટકી જેટલા લીલવાના દાણા લઈશું, જે લીલવા પાપડી આવે છે તેના દાણા લઈશું। પછી 1 વાટકી જેટલા આપણે વટાણા લઈશું। પછી 1 વાટકી જેટલા આપણે લીલી તુવેરના દાણા લઈશું। હવે આ બધા દાણાને આપણે ધોઈ લઈશું અને પછી આપણે ખીચડામાં એડ કરીશું અને પછી રેસીપી સ્ટેપ બાય સ્ટેપ જોઈશું। હવે આપણે રાત્રે જે ચોળા અને મગ પલાળ્યા હતા એ પણ ધોઈ લઈશું અને અહીંયા અમે તુવેરની દાળ અને અહીંયા ચોખા લીધા હતા, એ અમે સવારે પલાળ્યા હતા, એ બધું આપણે ધોઈને પછી એમાં આપણે ખીચડામાં એડ કરીશું। તો હવે આપણે દાળ ચોખા ધોઈ લઈશું અને પછી મગ ચોળાને ધોઈ લઈશું અને પછી આપણે સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુ એડ કરીશું। તો હવે આપણે જે ઘઉં અને જુવાર બાફવા મૂક્યા હતા એ બફાઈ ગયા છે, એ આપણે ચેક કરી લઈશું। તો હવે આપણે ઘઉં અને જુવારનું કુકર ખોલીને ચેક કરી લઈએ કે બફાઈ ગયા છે કે નહીં। તો હવે ઘઉં અને જુવાર આપણા મસ્ત મુઠ્ઠી ફાટે એવા બફાઈ ગયા છે। તો હવે આપણે ખીચડાની રેસીપી સ્ટેપ બાય સ્ટેપ જોઈશું। પછી એમાં આપણે મગ ચોળાને ધોઈ લીધા હતા એ એડ કરી લઈશું। પછી તુવેરની દાળ ધોઈ લીધી એ એડ કરી દઈશું। પછી એમાં આપણે ચોખા એડ કરી દઈશું। અહીંયા ચોખા અમે બાસમતીના લીધા છે
એ પણ એડ કરી દીધા છે. અહીંયા અમે 1 વાટકી જેટલા મરચાં સમાર્યા હતા એ સમારેલા મરચાં એડ કરી દઈશું. પછી 1 ચમચી જેટલો અજમો એડ કરી દઈશું. 2 ચમચી જેટલા સિંગદાણા એડ કરી દઈશું. પછી 2 ચમચી જેટલા તલ એડ કરી દઈશું. પછી એમાં આપણે જે વટાણા, લીમડાના દાણા અને તુવેરના દાણા ધોઈ લીધા છે એ પછી એડ કરી દઈશું. પછી 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. તમારે જે રીતે ક્વોન્ટિટી હોય એ રીતે પાણીને એડ કરવાનું છે. પછી મીઠું અને હળદર નાખ્યા છે અને હવે આપણે એને એકવાર હલાવી લઈશું. હવે એમાં આપણે 2 ચમચી જેટલું સિંગ તેલ એડ કર્યું છે. અહીંયા તમે તલનું તેલ પણ એડ કરી શકો છો. અહીંયા અમે સિંગ તેલ એડ કર્યું છે. મીઠું અને હળદર તમારી ક્વોન્ટિટી પ્રમાણે તમારે એડ કરવાના. તેમાં આપણે 1 ચમચી જેટલું ઘી એડ કરીશું. હવે બધું આપણે મિક્સ કરીને ઢાંકણ ઢાંકીને આપણે હવે પાછો ખીચડાને બફાવા મૂકી દઈશું. હવે આપણે કુકરનું ઢાંકણું ઢાંકી લીધું છે અને આપણે હવે ગેસ ચાલુ કરી પાછી 6 થી 7 વિસલ વગાડી લઈશું અને આપણે ખીચડો પછી આગળની રેસીપી બતાવીશું. ખીચડાને આપણે ઢાંકણ ઢાંકીને ગેસ ઉપર મૂકી દીધો છે. હવે 5 થી 6 વિસલ વગાડી લઈશું. તો આપણો ખીચડો હવે બફાઈ ગયો છે. તો હવે આપણે એને ચેક કરી લઈએ. તો ખીચડો બફાઈને મસ્ત રેડી થઈ ગયો છે. તેને હવે આપણે ચમચાની મદદથી હલાવીને પછી સર્વ કરીશું. તો આ રીતે ખીચડાને ચમચાને મદદથી હલાવી લઈશું. તો રેડી છે આપણો ખીચડો. હવે એને આપણે સર્વ કરીશું. તો આપણે ખીચડો બનીને રેડી થઈ ગયો છે અને આપણે સર્વ કરી દીધો છે. તમે પણ આ રીતથી બનાવજો. એકદમ પરફેક્ટ માપથી બનાવ્યો છે. એકદમ મસ્ત ટેસ્ટમાં એકદમ મસ્ત લાગે છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.